श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिशर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा कृष्णदामोदरा वासुदेवाय वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते देवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय।
વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે ત્રીજા સ્કંદના 19મા અધ્યાયમાં પહોંચ્યા, બરાબર? અને ગઈ વખતે જોતા હતા એ પ્રમાણે દેવતાઓએ ભગવાનને 18મા અધ્યાયમાં પ્રાર્થના કરી, કોને? બ્રહ્માજીએ, કે હવે ભગવાન તમે આ દૈત્યને સમય આવી ગયો છે, એને મૃત્યુરૂપી પાસમાં તમે બાંધી દો. આ વાત થયા પછી 19મા અધ્યાયમાં ત્રીજા સ્કંદના મૈત્રેય મુનિ કહે છે કે જ્યારે બ્રહ્માજીએ આ પ્રકારની પ્રાર્થના કરી ત્યારે ભગવાન બ્રહ્માજી માટે નિર્વ્યલિકમ અમૃતમ, જે નિષ્કપટ અમૃતમય વાણીથી પ્રાર્થના બ્રહ્માજી કરીએ ત્યારે ભગવાને કટાક્ષ આંખને ટ્રાન્સફર હું એમ જ કરવાનો છું, તમારી ઈચ્છાને હું જરૂર પૂરી કરીશ. અને ત્યાર પછી ભગવાને અસુરના પોતાની ભગવાન ગદા ગુમાવતા અસુરના હડપચીમાં એમણે ગદા ફેંકી, તરત અસુરે ગદાને સામે એમની ગદાને સામે પોતાની ગદાનો પ્રહાર કર્યો અને ભગવાનની ગદા નીચે પડીને ઘૂમવા લાગી. જ્યારે નીચે પડી ગઈ ત્યારે બધાને જોડે હાહાકાર થઈ ગયો કે અરે આ શું થયું, ભગવાનના હાથમાંથી ગદા પડી છે. પણ એ વખતે બહુ સુંદર વાત ચોથા શ્લોકમાં કીધી કે લબ્ધર્તિથ, એને અસુરની પાસે તો ગદા પડી ગઈ એટલે એમને તો અવસર મળ્યો કે ભગવાનને મારી શકે, પણ એણે પોતાના યુદ્ધના ધર્મનું પાલન કરતાં એણે ભગવાન ઉપર પ્રહાર કર્યો નહીં. આ બાજુ બધાના હાથમાંથી હાહાકાર થયો, પણ ભગવાને એના ધર્મની પ્રશંસા કરી. અને ત્યાર પછી એમણે સુદર્શન ચક્રને એની ગદા પડી ગઈ છે, ગદા પણ જોઈએ એટલે ગદા અને સુદર્શન ચક્રને યાદ કર્યા, એટલે કે ટૂંકમાં એમની પાસે એ આવી ગયા. પછી જો છઠ્ઠો શ્લોકમાં આગળ કહે છે કે જેનું ચક્ર હવે વ્યાકુળ છે ભગવાનનું, એ દિતિના પુત્રને પાછા પોતાનો પાર્ષદ પણ છે. આમ જોવા જઈએ દિતિનો અધમ પુત્ર અને પોતાના પાર્ષદને માળવા માટે તૈયાર છે, પણ ભગવાનની આ શક્તિથી જ અજાણ છે. એટલે કે છે અતદ વિધામ, જે લોકો દેવતાઓ જે ખેચરાણામ આકાશમાં જે ચરી રહ્યા છે, લોકો એમના ભગવાનની શક્તિથી અજાણ છે, એટલે તેઓ વિચિત્ર બધા જુદા જુદા પ્રકારની વાતો કરવા લાગ્યા. હવે તમે ભગવાન કેમ આવો હાથમાંથી ગદા જતી રહી એમની એવું બધું વગેરે કંઈ કહેતા હોય ને, એટલે છેવટે પ્રાર્થના કરે છે ભગવાન તમે આ હણી નાખો તમારું કલ્યાણ થાવ. બોલો, ભગવાનનું કલ્યાણ થાવ. પછી આપણે 7મા શ્લોક પણ જોઈ ચૂક્યા છીએ. અને ત્યારે ઓલો સુદર્શન ચક્ર ધારણ કરેલા ભગવાનને અમે જોઈને દૈત્ય છે હોઠ પીસને ફૂફાડા માંડવા માંડ્યો. અને પછી 8મા શ્લોકમાં જો આપણે 9 શ્લોક સુધી જોયા છે કે ઓલો દૈત્ય છે એ ફૂફાડા મારે છે, અને ફૂફાડામાં શ્વાસોશ્વાસ વધી ગયા છે, અને એણે ભગવાનને
ગદા વડે પ્રહાર કર્યો ભગવાન ઉપર. પણ ભગવાને આ 9મો શ્લોક આપણે વાંચીએ, ગઈ વખતે પણ કર્યો છે, પણ વાંચીએ તો 9મો શ્લોક. પાદાસવ્યેન તામ સાધો ભગવાન યજ્ઞસૂકરઃ લીલયામિષત શત્રુઃ પ્રહારત્વાંતરંહસં. વાંતરંહસં વાયુ વેગે જે ગદા આવી રહી છે એને ભગવાન કોણ છે? યજ્ઞસૂકર, યજ્ઞરૂપ ભગવાન વરાહ. એમણે છેલ્લી લીટીમાં છે વાંતરહસમ, એટલે વાયુ વેગે આવી રહેલી જે ગદા છે એને પાદસવેનના ડાબા પગે, ભગવાન ડાબા પગથી રમતમાં એને લાત મારી દીધી. નીલયામ વિશત, નીલાથી એટલે રમતમાં અનાયાસ અને કોઈ પ્રયત્ન વગર, એમ જાણે કે ગળાને આપણે દડો હોય અને દડાને પગથી કેમ ફેંકીએ એમ એની સામે શત્રુની ગદાને ડાબા પગે જ જાણે ફેંકી દીધી. ત્યાર પછી શું થયું આપણે 10મા શ્લોકથી આગળ જોઈએ. આહ ચાયુધમાધસ્વ કટસ્તમ તમ જિગીષસી ઇતિ યુક્ત સદા ભૂયઃ તાડયન વનયત દૃશ્યમ. આહજ આયુધમ આધસ્વ કટસ્તમ તમ જિગીષસી. આ પેલી લીટી છે એ ભગવાનની છે. આયુધમ આધસ્વ, તું હાથમાં આયુધ લે, કારણ કે ભગવાન એની ગદાને તો પગથી ફેંકી દીધી, એટલે તું આયુધ્ય હથિયાર લે. ઘટસ્વ તમ જિગીષસી, તું મને જીતવા છે ને, તું હાથમાં હવે આયુધ લે અને શું છે ઘટસ્વ એટલે ઉદ્યમ કર, હાથમાં આયુધ લઈને પ્રયત્ન કર. ઇતિ યુક્ત સ તદા ભૂયઃ તાડયન વ્યનત વૃષમ. વૃષમ એટલે ફરીવાર, એમણે ફરીવાર કોણે? હવે અસુરે. જ્યારે ભગવાને આવું કહ્યું ત્યારે બીજી રીતમાં ઇતિયુક્ત આ રીતે કહ્યું ત્યારે સ તથા ભૂય ફરીવાર વ્યનત એટલે ગર્જના કરતો, ખૂબ મોટી ગર્જના કરતો પેલો ગદા લઈને ભગવાન ઉપર પ્રહાર કર્યો. પ્રહાર કરતો ગર્જના કહા લાગ્યો. ઇતિયુક્ત સ તથા ભૂય તાડયન વ્યનત એટલે ગર્જના કરી. વૃષમ એટલે વધારે મોટા અવાજથી ગર્જના કરતો ભગવાન તરફ ધસી આવ્યો છે. ત્યારે શું થયું? તો 11મા શ્લોકમાં કહે છે તામ સ આપતિતિમ વીક્ષ્ય ભગવાન સમવસ્થિતઃ જગ્રાહ લીલયા પ્રાપ્તમ ગરુડાત્મા નિવપન્નીમ. તામ એટલે તેને પ્રયુક્તમ, જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે, તામ એટલે તેને કહેવામાં આવ્યું ત્યારે, સહ ભગવાન સમવસ્થિત, ત્યારે ભગવાન કહેવાય છે સમવસ્થિત એટલે એકદમ સ્થિર ઉભેલા. સમ એટલે સારી રીતે ઊભા રહેલા, અવસ્થિત એટલે સારી રીતે ઊભા રહેલા એટલે સ્થિર ઊભા રહેલા. વરાહ ભગવાન વરાહ આપતિતિમ વિક્ષમ, ગદાને આવતી જોઈને. આપતિતિમ સ આપતિમ સ ભગવાન સમવસ્થિત, સ જે ભગવાન માટે છે તે ભગવાન જે સારી રીતે ઊભેલા છે તે આ રીતે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે આપતિતિમ વિક્ષ આવતી ગદાને જોઈને જગ્રાહ લીલયા પ્રાપ્ત એટલે આગતમ, પ્રાપ્ત એટલે આમ તો મેળવું, પણ સામે આવી નજીક આવીને ગદાને લીલયા જગ્રાહ, લીલાથી એટલે સહજતાથી એને પકડી લીધી. કેવી રીતે પકડી લીધી? તો એના માટે દૃષ્ટાંત આપે છે 4થા ચરણમાં. ગુરુતાત્મા નિવપન્નગીમ. ગુરુ આત્મા એટલે ગરુડ, ગરુડજી, ગુરુ આત્મા જેનો આત્મા મોટો છે ગરુડજી જાણે કે પન્નગીમ, પન્નગીમ એટલે નાગણ. જેમ ગરુડજી નાગણને પકડી લે એમ ભગવાને આ ગદાને પકડી લીધી. એ સહજતાથી એમણે આ ગદાને પકડી લીધી. તો ત્યારે શું થયું? પછી આગળ કહે છે સ્વપૌરુષે પ્રતિહતે હતે હતમાનો મહાસુરઃ ન્યચ્છદ ગદામ દીયમાનાનામ હરિણા વિગત પ્રભઃ. સ્વપૌરુષે પ્રતિહતે, સ્વપૌરુષ એટલે પોતાનું બળ, પ્રતિહતે એટલે પોતાનું બળ. જે પ્રયત્ન કર્યો તે તો એમણે સહજતાથી નાગણને કેમ ગરુડજી પકડે એમ એમણે આ ગદાને પકડી લીધેલી. સ્વપૌરુષે એટલે પોતાના બળ, પ્રતિહતે એટલે નાશ પામતા, પ્રતિહતે એટલે નાશ પામતા,
એ કેવો થઈ ગયો? હતમાનઃ. હતઃ એટલે નાસ્તો, માન એટલે ગર્વ, જેનો ગર્વ નાશ થઈ ગયો, એટલે કેવો ગર્વ રહિત બની ગયો. એટલું જ નહીં, એના કારણે શું થયું? ચોથા ચરણમાં કહે છે વિગત પ્રભઃ. વિગત ચોથા ચરણની છેલ્લી લીટી, છેલ્લો શબ્દ વિગત પ્રભઃ. પ્રભા એટલે તેજ, વિગત પ્રભઃ એટલે નિસ્તેજ. પોતાના બળને નાશ થતા તે હતમાનઃ અને વિગત પ્રભઃ, એનું ગર્વ નાશ થઈ ગયો અને નિસ્તેજ થયો એવા મહાઅસુર, જે મહાન અસુર કોણ છે? હિરણાક્ષ. એણે શું કર્યું? નૈચ્છત ગદામ નિયતામ હરિણા. બીજી લીટીમાં કહે છે ન ઈચ્છત ગદામ દીયમાનામ હરિણા. હરિણા એટલે ભગવાન નારાયણ શ્રી હરિના દ્વારા, ત્રીજી વિભક્તિ છે દ્વારા, થી થકી વડે જો યાદ આવતો હતો તો હરિના દ્વારા દીયમાનામ આપવામાં આવેલી ગદામ ન યચ્છત, એને ગદા લીધી નહીં. ભગવાન ભાઈ તારી ગદા લઈ લે, તો એને તો થયું કે મેં ગદા મારી અને આમણે તો આમ સહજતાથી પકડી લીધી અને પછી મને લે તું લે, એવું જાણે ભગવાન કહેતા હશે. એટલે પોતાનો ગર્વ ખંડિત થયો, નિસ્તેજ થઈ ગયો અને ન ઈચ્છત, એને ગદા ન ઈચ્છતે ગદા આપવામાં આવી. દીયમાનામ હરિણામ, હરિવાળે પરમાત્મા વડે, શ્રી હરિ વડે ગદા આપવામાં આવી, પણ ન ઈચ્છત, એને લેવાની ઈચ્છા કરી નહીં. તો પછી આગળ શું થયું? ગદા તો ન લીધી, પછી બીજું કંઈ આયુધ તો જોશે, એટલે બીજું આયુધ એણે લીધું, ત્રિશૂળ. 13મા શ્લોકમાં ચક્રાહ ત્રિશૂલમ શૂલમ જ્વલજ્વજ્જલલોલુપમ યજ્ઞાય ઋતરૂપાય વિપ્રાય વિચરન્યથા. જગ્રાહ ત્રિશૂલમ શૂલમ એટલે પછી એણે પેલા રાક્ષસે હિરણાક્ષે ત્રિશૂળ હાથમાં લીધું. ત્રિશૂલમ શૂલમ જ્વલ જ્વજ્જલ લોલુપમ. જ્વલન યહ જ્વજ એટલે બળતો અગ્નિ છે ને, જ્વલન લોલુપમ. જ્વલ એટલે બળતો અગ્નિની જેમ બાળી નાખવા માટે લોલુપ, ઈચ્છાવાળા. લોલુપ જ્વલ જ્વજ્જલ લોલુપમ. પેલા એ શબ્દ જોઈએ છીએ તો કે એટલે કે જ્વલન એટલે બળતો, જ્વલન એટલે બળી રહેલો, બળતો અગ્નિ જેમ બાળી નાખવા માટે તૈયાર હોય બીજાને. આમ તો ખરેખર અગ્નિ કોઈને બાળતો નથી, આપણે જોઈએ તો બાળી નાખીએ, પણ છતાં અહીંયા શું કહે છે? જ્વલ જ્વજ્જલમ લોલુપમ. જ્વલન એટલે પ્રજ્વલિત અગ્નિ જેમ બાળી નાખવા માટે તૈયાર હોય, લોલુપ હોય એમ, ગળી જવા માટે તૈયાર હોય એમ, એવા આને શું કહ્યું? જગ્રાહ ત્રિશૂલમ શૂલમ. એના હાથમાં ત્રિશૂળ લીધું અને યજ્ઞાય ઋતરૂપાય. ખરેખર તો ભગવાને યજ્ઞનારાયણ છે, ભલે વરાહ અવતાર કહીએ છીએ પણ તે યજ્ઞનારાયણ છે. આપણે આગળ જોયું કે એમના 4 ચરણ છે, ભગવાનના 4 ચરણ, વરાહ ભગવાનના. એ શું છે? 4 યજ્ઞના 4 વૃત્તિઓ, 4 કર્મ વગેરે બધું આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. એ પ્રમાણે યજ્ઞાય ઋતરૂપાય, યજ્ઞ માટે જેમણે આ શરીર ધારણ કર્યું છે તે એવા ભગવાન ઉપર જાણે કે એમ અગ્નિથી જેમ ઓલા અગ્નિ જેમ બાળી નાખવા તૈયાર હોય એમ હાથમાં ત્રિશૂળ લઈને એમણે ભગવાન ઉપર ફેંક્યું છે. પણ એના માટે એક પાછું દ્રષ્ટાંત આપે છે. વિપ્રાય અભિચારયન યથા. યથા એટલે જે રીતે બ્રાહ્મણને ઉદ્દેશીને વિપ્રાય, તો વિપ્ર એટલે બ્રાહ્મણ, અભિચારાયન અભિચાર કરીને, અભિચાર એટલે કે એને મારી નાખો, કોઈને વિચાર કર્યો એને મારી નાખવા આપણે જે મંત્રનો ઉચ્ચાર કરે ને, મંત્રનો પ્રયોગ કરે એ રીતે વિપ્રને મારવા માટે મારણ કે અભિચાર પ્રયોગ કહેવાય. તેમ હિરણ્યાક્ષે વરાહ ભગવાનને જે યજ્ઞ માટે ધારણ કરે છે રૂપ, એવા માટે બળતા અગ્નિની જેમ બાળી નાખવા માટે આતુર એવું 3 શિખાવાળું ત્રિશિખમ ત્રિશૂલમ, 3 શિખાવાળું ત્રિશૂળ એમના પર ઉઠાવ્યું. જગ્રાહ ફેંક્યું, ઉઠાવ્યું. અચ્છા, ત્યારે શું થયું? ભગવાને શું કર્યું? બહુ સુંદર વાત કરે છે 14મા શ્લોકમાં. તદોજસા દૈત્ય મહાભટાર્પિતમ
ચકાસદંતખ ઉદીર્ણ દિદિતિ ચક્રેણ ચિચ્છેદ નિષાદ નેમિના હરિર્યથા તાક્ષર પત્ર મુંચિતમ તદ ઓજસા દૈત્ય મહાભટ અર્પિતમ ચકાસાત દંત છે ને એને છૂટું પાડવાનું છે. તો ચકાસ પછી શું નીકળશે? ચકાસત દમાંથી ત નીકળે પછી તો અડધો લઈએ તો અંત એટલે મધ્ય. અંત ખે ખ છે, આમ તો ખે છે પણ પછી સ્વર આવતા ખ થઈ ગયો સંધિથી, એટલે ચકાસત અંત ખે ઉદીર્ણ દિદિતિ આટલો શબ્દ થશે. એટલે અંતખે પહેલાં લઈએ. અંતખ એટલે આકાશની મધ્યમાં, ચકાસત એટલે ઝળહળતા પીછાને, ઉદીર્ણા ઉત્કટ, દિદિતિ એટલે કાંતિની જેમ. એટલે શું કહે છે? ઉત્કટ કાંતિવાળા ઝળકતા ત્રિશૂળને, ચકાસત એટલે ઝળહળતા ત્રિશૂળને શું કર્યું ભગવાને? ચક્રેણ ચિચ્છેદ નિશિતાત નેમિના. નિશિતાત એટલે તીક્ષ્ણ, નિશિત એટલે તીક્ષ્ણ, નેમી એટલે આરા. તીક્ષ્ણ જ આરા જેવા છે એવા ચક્ર વાળે તીક્ષ્ણ નિશિત નેમિના. નિશિત નેમી એટલે કે તીક્ષ્ણ આરા છે એવા ચક્રેણ ચક્ર વડે વિચ્છેદ. કોને? ત્રિશૂળને. એમના દૈત્ય મહાભટ અર્પિતમ. પેલી લીટી પછી જોવાની રહી ગઈ છે ને. દૈત્ય મહાભટ અર્પિતમ એટલે મહાન, મહા એટલે મહાન દૈત્ય યોદ્ધા દ્વારા તદ ઓજસા અર્પિતમ એટલે આકાશમાં બળપૂર્વક ફેંકાયેલા, બળપૂર્વક મહાભટ અર્પિતમ તદ ઓજસા પોતાના બળ દ્વારા એને આકાશમાં આ ત્રિશૂળ છોડ્યું. એ કેવું લાગે છે? એ ઉત્કટ કાંતિવાળા, બીજી રીતિમાં કહ્યું ને ઉદીર્ણ દિદિતિ એટલે ઉદીર્ણા એટલે ઉત્કટ, દિદિતિ એટલે કાંતિવાળા, ખે અંત એટલે આકાશમાં એને ફેંક્યું. બરાબર? તેજસ્વી જે આપણે ત્રિશૂળ છે એને જે તેજસ્વી દેખાય છે, ઝળહળતું લાગે છે એવા આકાશમાં ફેંકાયેલા ચક્રને, ત્રિશૂળને ભગવાને પોતાના નિશ્ચિત નેમિના ચિચ્છેદ ચક્રેણ, ત્રીજી લીટીમાં કહ્યું કે પોતાના તીક્ષ્ણ ધારવાળા ચક્ર વડે ભગવાને છેદી નાખ્યું. કેવી રીતે? પાછું દ્રષ્ટાંત આપ્યું. યથા હરિ તાક્ષર્ય પત્રમ ઉજિતમ. હવે હરિ છે ને બંને માટે છે. હરિ માટે એટલે ભગવાન માટે પણ હરિ છે, અને અહીંયા હરિનો ઇન્દ્ર પણ કરે છે, બંને માટે છે. ઇન્દ્રએ જે રીતે યથા ઇન્દ્ર પેલા હરિ યથા છે ને, યથા જે રીતે ઇન્દ્રએ, તાક્ષર એટલે ગરુડ, પત્ર એટલે પીછું, મુંજિતમ એટલે તોડી નાખ્યું, એટલે મુંજિતમ એટલે એને કાપી નાખ્યું હતું. કેવી તમને ખ્યાલ હશે વાર્તા થોડીક, કે એવું કહેવાય છે, નાનકડી વાર્તા આપણે યાદ કરી કે ઇન્દ્રએ પોતાનું વજ્ર ગરુડજી ઉપર છોડ્યું, અને એટલે ગરુડજીએ એના કેમ ગરુડજીને પીછું પાર કાઢ્યું, કારણ કે વજ્રનું માન રાખવા માટે. અને વજ્રનું માન રાખવા માટે પીછું જે છોડ્યું અને પીછાને વજ્રએ મારી નાખ્યું, એને કાપી નાખ્યું. એટલે કે જે રીતે ઇન્દ્રએ ગરુડજીના પીછાને કાપી નાખ્યું, એ રીતે ભગવાને આ ત્રિશૂળ જે તેજસ્વી આકાશમાં એને ફેંક્યું અને ભગવાને ચક્ર દ્વારા કાપી નાખ્યું. પણ આ વાર્તા કઈ છે ખબર છે તમને? કે આપણે વિનિતા અને કદ્રુ, હા, ગરુડજીના માતાનું નામ છે વિનિતા અને સર્પની માતાનું નામ છે કદ્રુ. કશ્યપ મુનિ કહ્યું હવે આપણે આવું સૃજન કરવા માંગીએ છીએ, તો મને કે વિનિતા કે મને 1000 પુત્રની માતા બનાવો. એટલે બધા સર્પનો જન્મ ફટાફટ થવા લાગ્યો. એટલે કે મારે બે જ પુત્રની માતા થવું જ પણ તેજસ્વી ખૂબ શક્તિશાળી એવા હોય વિનિતાજી કહે છે. હવે એક વખત એવું બન્યું, બે બહેનો છે સગી, પણ
વિનીતા હંમેશા એની સરળ સ્વભાવ, આપણે શું કદરું હંમેશા સરળ સ્વભાવની વિનીતા ઉપર હંમેશા ક્રોધ કરે ને એને ઈર્ષા જ આવ્યા કરે. અને એક વખત એવું કહે છે ઉચ્ચ શ્રવા નામના ઘોડા, કોઈ એમ પણ કહેશે કે સૂર્યના ઘોડા, બરાબર. પણ એટલે એ જતા હતા, બંને વાર્તા કહે છે કે ક્યારેક કોઈ ઉચ્ચ શ્રવા કહે છે જે સમુદ્ર મંથનમાંથી ઘોડા નીકળ્યા એ, અથવા તો સૂર્યના ઘોડા. પણ એ ઘોડા પૂછે છે એ કેવી છે, બંને બહેનો કહે છે. હવે એટલે વિનતા કે દેખાય છે સફેદ, આ સફેદ જ છે ઘોડાની પૂછવો, તો એ કહે છે ના કાળી છે. હવે આટલી નાની વાતમાં તો કંઈ મોટી વસ્તુ નથી. પણ કદ્રુએ હંમેશા વિનીતાને હેરાન કરવા માટે કહે છે કે જો અત્યારે તો ઘોડા જતા રહ્યા, કાલે આપણે ફરી વાર જોઈશું. જો ઘોડાની પૂંછ કાળી હોય તો તારે આ જીવન મારી દાસી થઈને રહેવાનું, મારા બધા છોકરાને તારે જમાડવા વગેરે અને બધાનું કામ તારે કરવાનું, તું મારી દાસી થઈને રહે. ને જો હું એવો હતો તો તારી દાસી થઈને રહીશ. હવે આપણે ખબર છે વાર્તાની, હવે યાદ આવે છે ને વાર્તા. એટલે કદ્રુએ પોતાના નાગોને વાત કરી, પોતાના પુત્રોને, કે તમે બધા જેને મીટાઈ જાઓ એની પૂછવી ઉપર. અને બીજે દિવસે જ્યારે ઘોડો નીકળ્યો ત્યારે બધી પૂછ કાળી હતી. વિનીતાને પણ થયું કે અરે આ કાળી કેવી રીતે થઈ ગઈ? પણ એને આ કપટ થયેલું છે કે એના જ બધા છોકરાઓ આ રીતે પૂછની આજુબાજુ વીંટળાઈ ગયા છે માટે કાળી દેખાય છે, એ ખબર પડી નહીં. એટલે હવે તો વિનીતાને એની દાસી થઈને બધાએ છોકરાને જમાડવાને, રસોઈ કરવાના, બધાએ કે એમને જમવા આપો આપો બધું કરે. આ ગરુડજીનો જન્મ થતાં એમણે જોયું કે મારી માં દાસી, અને આ રીતે એટલે એમને ખબર પડી ગઈ કે મારી માતાને છેતરવામાં આવી છે. એટલે વિનીતાને કહે છે કે મારી માને છોડી દો, તો કે તું મને અમૃત લાવી આપે તો તારી માને છોડી દો, દાસીપણામાંથી હંમેશના માટે છોડી દો, અને મારા છોકરાને અમૃત પાઈને એમને અમર બનાવી દો. હવે જો નાગ લોકો અમૃત પીએ તો શું થાય? આખી પૃથ્વી પછી એનાથી જ પૂરી થઈ જાય, ત્રસ્ત. પણ હવે એને તો કહ્યું કે હા હું તમને અમૃત લાવી આપું છું, અને તો સ્વર્ગમાં ગયા અમૃત લેવા માટે. ઇન્દ્રોને બધા કોઈ આપે ને, પણ તો બહુ શક્તિશાળી ભગવાનના પરમ ભક્ત છે ગરુડજી, એટલે એમણે તો ઇન્દ્રને હરાવ્યા. એક વાર્તા આવીશ. એટલે ઇન્દ્ર પોતે અમૃત કુંભ લઈને જાય છે, અમૃત કુંભ લઈને જાય છે. એટલે ઇન્દ્રને થયું કે આ તો બરાબર નથી, આ નાગોને આપી દેશું તો મુશ્કેલી છે. એટલે એમણે વજ્ર છોડ્યું. એ વજ્ર છોડ્યું તો એ વજ્રનું અપમાન થાય, કે વજ્રને માટે એવું કહેવાય કે વજ્ર છૂટે એટલે સામેની વ્યક્તિને હણી જણાઈ જાય. એટલે તો સમર્થ હતા, ભગવાનના પરમ ભક્ત, ભગવાનનું વાહન. એટલે એમણે પોતાને પીછું પોતાનામાંથી છૂટું પાડી દીધું અને પીછાને વજ્રે હણ્યું. હવે પછી આગળ વાર્તા નથી આમાં, પણ આપણે જરાક જોઈ લઈએ કે પછી કહે છે, એવું પણ કહે છે કે ઇન્દ્ર પણ પેલા અંદર આવી ગયા, અને જ્યાં ગરુડજીએ કહ્યું મારી માને છૂટા કરો, અમૃત લાવ્યો, માને દાસીપણામાંથી છૂટા કર્યા, પણ અમૃત તો કંઈ નાગોને આપવાનું હતું નહીં. જ્યાં કળશ આપવા જાય તે ઇન્દ્ર લઈને જતા રહે છે, કળશ એના હાથમાંથી, કદ્રુના હાથમાંથી લઈને જતા રહે છે. પણ આવી એક વાર્તા છે. એટલે અહીંયા તો એમણે ખાલી એટલું જ કીધું ભાગવતકારે કે હરિ યથા તાક્ષર્ય પત્રમ મુંચિત. એટલે અહીંયા હરિ એટલે ઇન્દ્રએ જે રીતે ગરુડના પીછાને કાપી નાખ્યું હતું, એવી રીતે પાછું અહીંયા પાછું હરિ લખ કહી શકાય, પાછું બે વખત હરિ આવે. તે રીતે ભગવાને આ દૈત્યના ત્રિશૂળને ચક્ર વડે છેદી નાખ્યું. હવે શું થયું જુઓ, પછી 15મા શ્લોકમાં કહે છે, 15મો શ્લોક, વૃક્ણે સ્વસૂલે બહુતા અરિણા હરે પ્રત્યેત વિસ્તીર્ણમુરો વિભૂતિમત પ્રવૃદ્ધરોષ સકઠોરમુષ્ટિના નયત પ્રહત્યાંતરદીયતાસુર. એટલે હવે કહે છે કે અર્જો વૃક્ણેન, વૃક્ણ એટલે છિન્ન, સ્વસુલેન બહુધા અરિણા હરે. હરે પછી લઈશું તો અરિણા, અરી એટલે દાંતા, અરિણા એટલે ચક્રમ. તો અરિણા અરી
અરા સંતિ યસ્ય ઇતિ અરી. અરા એટલે આપણે કહીએ ને આપણે આરા, જેમ ચક્ર કહીએ ચક્ર જ કહીએ ને એવા જેને હોય છે એટલે અરીના એટલે આમ તો ચક્ર, સુદર્શન ચક્ર. એટલે સ્વશૂલે અરીણા બહુધા વૃકણેન, એટલે પોતાના સ્વશૂલે એટલે પોતાના આપણે તીક્ષ્ણ હથિયારવાળા સ્વશૂલે વૃકણેન અરીણા બહુધા, ભગવાનના ચક્ર વડે એનું સ્વશૂલે એટલે પોતાનું શૂળ એટલે ત્રિશૂળ, બહુધા અનેક પ્રકારે વૃકણેને છિન્ન ભિન્ન કરી નાખ્યું ભગવાને. તો ભગવાને એના ત્રિશૂળને વિકૃણ એટલે છિન્ન ભિન્ન, બહુધા એટલે અનેક પ્રકારે એને છિન્ન ભિન્ન કર્યું. એટલે શું થાય? ત્રીજી લીટીમાં પ્રવૃદ્ધ રોષ અતઃ, એને એકદમ ક્રોધ આવ્યો. એને ક્રોધ આવ્યો અને શું કર્યું? સહ, પછી જો ત્રીજી લીટી પહેલાં જોઈએ છીએ, હજી બીજી લીટી અને પહેલી લીટીમાં હરેહે શબ્દ બાકી છે. તો હવે અહીંયા શું કહે છે? સહ પ્રવૃદ્ધ રોષ, આના કારણે એને એકદમ ક્રોધ આવ્યો. અને સ એટલે જે અસુર છે એણે શું કર્યું? સહ પ્રત્યેત, બીજી લીટીમાં પહેલો શબ્દ છે પ્રયત્ય. પ્રયત્ય એટલે અભિમુખમ આગત, ભગવાનની બરોબર સામે પહોંચી ગયો. હા, ભગવાનની સામે પહોંચી ગયો અને શું કર્યું? વિસ્તીર્ણ મૂરો છે ને. પછી બીજી લીટીમાં પ્રત્યેત, ભગવાનની એકદમ સન્મુખ થઈ ગયો. હરે પ્રત્યેત, પેલી લીટીમાં હરે છે ભગવાનની પ્રત્યેત સન્મુખ થઈ ગયો. અને વિસ્તીર્ણમ ઉરો વિભૂતિમત, વિસ્તીર્ણ એટલે જેને ઉરુ એટલે છાતી. છાતી કેવી છે? વિસ્તીર્ણ, એકદમ પોળી શબ્દ વાપરવું બરોબર નથી લાગતું. એટલે વિશાળ, વિશાળ વક્ષસ્થળ. ઉરુ એટલે છાતી, વક્ષસ્થળ કેવું છે? વિભૂતિમત. ભગવાનનું વક્ષસ્થળ કેવું છે? વિભૂતિમત. એટલે વિભૂતિ એટલે શોભામાં કોનાથી? શ્રી લક્ષ્મીજીના નિવાસરૂપ વિશાળ વક્ષસ્થળ ઉપર. બરાબર? હવે થશે પ્રત્યેત. પહેલાં શું થયું? જ્યારે ભગવાને એના શૂળને છિન્ન ભિન્ન કરી નાખ્યું ત્યારે પ્રવૃદ્ધ રોષ, એનો ક્રોધ વધી ગયો. અને સ તે પોતે પ્રત્યેત ભગવાનની સન્મુખ થયો. હરે પ્રત્યેત ભગવાનની સન્મુખ થયો અને વિશાળ ભગવાનની વિશાળ વક્ષસ્થળ જે લક્ષ્મીજીના નિવાસરૂપ છે વિભૂતિમાં, તેના પર કઠોર મુષ્ટિના, કઠોર એટલે એકદમ કઠોર મુક્કાથી પ્રત્ય જે નીચે છે ને ન્યત નદન નદન, પછી પ્રત્યય અંતર્ધ્યતામ અસુર, સ અસુર, એ અસુરે ભગવાનને કઠોર મુષ્ટિના, એકદમ કઠોર, ઠીક આપણે કહીએ ને કઠોર જોરદાર મુક્કાથી ભગવાનની છાતીમાં મુક્કો માર્યો. અને પ્રહત્ય એટલે મુક્કો માર્યો. પ્રહત્ય એટલે પ્રતાડયત એટલે મુક્કો માર્યો. અને પછી શું થયું? ન્યદન એટલે ગર્જના કરી. ગર્જના કરીને અસુર અંતર્ધ્યાન થઈ ગયો. એટલે એ ગર્જના કરીને અદૃશ્ય થઈ ગયો. અંતર્ધ્યાન આમ તો છે ને અંતર્ધ્યતા, અંતર્ધ્યત અસુર એટલે એ અદૃશ્ય થયું. એટલે શું થયું કે ભગવાને જ્યારે ત્રિશૂળના અનેક પ્રકારે કાપી નાખ્યા ત્યારે એને ગુસ્સો આવ્યો અને અસુર ભગવાનની બરોબર સામે સન્મુખ થઈને ભગવાનની છાતીમાં, વિશાળ છાતી જે લક્ષ્મીજી શોભી જ રહી છે, એ કઠોર મુક્કો મારીને ભાગી ગયો. કારણ કે એને લાગ્યું કે મારું કોઈ યુદ્ધમાં સામર્થ્ય નથી, એટલે મારે કંઈક બીજી રીતે લડવું પડશે, ભગવાનની સામે લડી શકીશ નહીં. તો હવે શું કરે અસુરો? તો જોઈએ આપણે શું કરે છે. પહેલાં અસુરો શું કરે પછી આવે છે, પણ એ પહેલાં ભગવાનને છાતી પર જે મુક્કો માર્યો ત્યારે ભગવાનને નથી પડી ગયા. શું થયું? આટલું જોરદાર તમે છાતીમાં એકદમ અચાનક સામે આવીને છાતીમાં મુક્કો મારે અને જોરથી માર્યો હશે કઠોર એટલે, તો એનાથી ભગવાનને શું થયું એ પહેલાં એ બતાવે છે. અને પછી અસુર શું કરે છે પછી બતાવશે. તો હવે કહે છે 16મા શ્લોકમાં તેને તત્મહત ક્ષત ભગવાન નાદિસુકર ના કંપયત્મક ના કપી ક્વાપી
સૃજાહત ઇવ દ્વીપઃ તેન ઇત્થ आहतः क्षतः भगवान आदि शुकर क्षत એટલે એ ક્ષત એટલે એ વિદુજી માટે ક્ષત શબ્દ વપરાય છે, આપણે ઘણી વાર જોયા છે. હે વિદુરજી, ભગવાન આદિ શુકર તેન ઇત્થમ आहत તેણે આ પ્રકારે ઇત્થમ आहत ઇત્થમ એટલે આ પ્રકારે તેને એટલે અસુર વડે આ પ્રકારે आहत એટલે આપણે મુષ્ટિકા મારવામાં આવી ત્યારે आहत ન કંપયત મના ક્વાપી ન અકંપયત ન બીજી ટીમાં ન અકંપયત મના ક્વાપી મનાક એટલે મનાક એટલે થોડું પણ आहत એટલે તડતાડીતા જ્યારે આ રીતે आहत એને તાડન કરવામાં આવ્યું ત્યારે ભગવાન છે આદિ નારાયણ જે વરાહ ભગવાન આદિ શુક્ર એટલે ભગવાન આદિ નારાયણ વરાહ ન કંપે જરાય ચલાય થયા નહીં. કેવી રીતે મનાગ એટલે જરા પણ, ક્વાપી એટલે અંશ એટલે સેજ પણ કોઈ અંશ એમ જરાય આમ સેજ પણ ડગ્યા નહીં. અંશ ક્વાપી છે એનો અર્થ અંશે અંશ સેજ પણ ડગ્યા નહીં. કેવી રીતે? કેમ આટલો મોટો ભૂખો માર્યો તો કે માણસ આમ સેજ તો ડગી જાય ને, એના જરાય ડગ્યા નહીં. કેમ ન ડગ્યા? તેના માટે દ્રષ્ટાંત આપે છે સૃજા હત ઇવ દ્વીપ. જેમાં દીપ એટલે હાથી, ગજ સૃજા હત ઇવ જેમ હાથી છે એ કોઈના પર માળા ફેંકે તો માળાથી કે થાય, એટલે સૃજા એટલે પુષ્પમાલા. હત ઇવ જે ગજા હાથી વડે માળા ફેંકવામાં આવે તો એને કંઈ થાય નહીં. એ રીતે આ ભગવાન ઉપર શું કર્યું હતું? ત્રિશૂળ ફેંક્યું એટલે પેલો ગુસ્સે થઈને ભગવાનની છાતીમાં મુક્કો માર્યો, જોરદાર. પણ ભગવાન જરાય હલા નહીં, કારણ કે એનો મુક્કો તેને કેવો લાગે ભગવાનને? જેણે માળા ફેંકી હોય, હાથી માળા ફેંક્યો હોય. કેટલું સુંદર રીતે વર્ણન કરે છે. જો હાથીએ જેમ માળા ફેંક્યો હોય એમ એને મુક્કો તેમને ભગવાનને એની માળા ફેંકી હોય એવો લાગવાથી જરા પણ એક સેજ અંશ પણ ડગ્યા નહીં. હવે આને શું કરવું પડે? દૈત્યો હંમેશા છલ કપટ માયા કરતા હોય એ માયા એણે બતાવવાની શરૂ કરી. હવે આપણને બધું બતાવે છે. જોઈએ 17મા શ્લોકમાં અતો રુદા સૃજ્ય માયામ યોગ્ય માહેશ્વરે હરૌ યામ વિલોક્ય પ્રજાસ્તસ્રા મે નિરેશ્યોપસંયમમ. અથ આ પછી એટલે અંતર ધ્યાન થઈ ગયો, છુપાઈ ગયો. ત્યાર પછી સસુર એ યોશુરે માયામ સૃજન, એણે માયાનું સર્જન કર્યું. પેલી લીટીમાં અથ ઉરુધા છે ને, અથોરુધા. અથોરુધા એટલે અથ ઉરુધા. અથ એટલે અંતર ધ્યાનાત અનંતરમ, જ્યારે અંતર ધ્યાન થયું એટલે છુપાઈ ગયો, અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી સ અસુર બહુધા બહુ પ્રકારે માયામ સૃજન, એને માયાનું સર્જન કર્યું. કોની પાસે? કોના ઉપર? જો યોગેશ્વરે હરો. આ બંને છે 7મી વિભક્તિ છે. અને તમને ખબર છે 7મી વિભક્તિ આપણે ગુજરાતીમાં પણ સ્થાન માટે બતાવે એના ઉપર. આ પુસ્તક ક્યાં છે? તો ટેબલ ઉપર. તો ટેબલને સપ્તમી વિભક્તિ, ટેબલનું સંસ્કૃત આપણે શોધવું પડે. બીજું કોઈ વાક્ય શોધીએ નહીં, એટલે ટૂંકમાં સપ્તમ વિભક્તિ સ્થાન બતાવે. એટલે હરવ યોગ માહેશ્વરો. હરવ એટલે એ પણ 7મી વિભક્તિ છે. અને યોગ માહેશ્વર ભગવાન કહેવાય છે તો કે યોગ માયા ઈશ્વર. યોગ માયા ભગવાનની જે અચિંત્ય શક્તિ છે, જે માયાના અધિપતિ છે. ઈશ્વર એટલે અધિપતિ, જે માયાના અધિપતિ છે. અને માયા એટલે જેની અચિંત્ય શક્તિ છે, એની શક્તિ વિશે આપણે વિચાર પણ ન કરી શકીએ. અઘટિત ઘટના ઘટી હશે એને ન માયા. એટલે આ પણ એવું જ કરે છે. માયામ સૃજન એટલે એવી માયા બતાવે છે કે જે ખરેખર બની નથી, પણ કોના ઉપર કરે છે? જે માયાના અધિપતિ છે ભગવાન, એના ઉપર એ માયા કરે છે. અને આ માયા યામ વિલોક્ય પ્રજાહા તસ્રાહા,
એટલે આ જોઈને પ્રજા છે બધી ત્રાસી ગઈ. કેમ? એને એવું લાગ્યું, મેનીરે એમને લાગ્યું યસ્યોપસંયમમ છે ને છેલ્લી લીટીમાં, મેનીરે યસ્ય ઉપસંયમમ. ઉપસંયમ એટલે પ્રલય. એમને લાગ્યું કે હવે પ્રલય લાગે છે, આ જગતનો પ્રલયનો સમય થયો લાગે છે, પ્રલય માનવા લાગ્યા. જ્યારે યોગેશ્વર જે યોગના સ્વામી છે એવા ઈશ્વર યોગ માયાના અધિપતિ એવા ભગવાન ઉપર જ્યારે એને અનેક પ્રકારની માયા કરવા લાગ્યો, ત્યારે એ જોઈને પ્રજા બિચારી ગભરાઈ ગઈ કે અરે રે આ પ્રલય આવે કે શું? એટલે પ્રજા ત્રાસ પામવા લાગી કે આ પ્રલય આવે કે શું? કારણ કે એને માયા કરી ત્યારે શું થયું હવે બતાવે છે કે કયા પ્રકારની માયા કરવાથી જે અસર થઈ છે તે. તો પછી 18મા શ્લોકમાં કહે છે પ્રબ્રરૂમાય વાયવ્યશ્ચંડાઃ તમ પાંસવમૈરયન દિવ્યો નેપતુર્ગ્રાવણઃ ક્ષેપણે પ્રહિતા ઇવ. બબ્રહુ પ્રબહુ વાયવઃ ચંડાઃ એટલે પ્રચંડ, ચંડાઃ વાયવઃ એટલે પ્રચંડ વાયુ ફૂંકાવા લાગ્યો. પ્રબ્રહુ એટલે પ્રચંડ દૂર એટલે એ પવન એવો ફેંકાતો હતો કે એનો સ્પર્શ પણ બહુ મુશ્કેલ લાગતો હતો, એવો પ્રચંડ વાયુ ફેંકાવા લાગ્યો. એના કારણે શું થયું? પ્રાંસવ તમઃ ઈરયન. પ્રાંસવ એટલે ધૂળ, કારણ કે વાયુ એકદમ ફૂંકાતો હોય તો ધૂળ ઉડવાની જ છે, બરાબર ને? એટલે પ્રાંસવ એટલે પ્રાંસ સુકૃતમ તમઃ એટલે પ્રાંસવ એટલે ધૂળના લીધે ઊભો થયેલો, તમઃ એટલે અંધકાર. ધૂળના લીધે પ્રચંડ વાયુ આવવા લાગ્યો, એના કારણે ધૂળને લીધે અંધકાર ફેલાઈ ગયો કે દેખાવા લાગ્યું નહીં. અને એટલું જ નહીં, દિગ્ભ્યો નેપતુઃ ગ્રાવણઃ છે ને, દિગ્ભ્યો એટલે આકાશમાંથી, નેપતુ એટલે પડવા લાગ્યા. શું? ગ્રાવણ. ગ્રાવણ એટલે પથ્થર. આકાશમાંથી પથ્થર પડવા લાગ્યા. કેવી રીતે પડતા હતા? દ્રષ્ટાંત આપે છે ક્ષેપણહિ પ્રહિતા ઇવ. એટલે જાણે કે ક્ષેપણહિ એટલે ગોફણમાંથી જે પથ્થર પડે એમ આકાશમાંથી પથ્થર પડવા લાગ્યા. અને પવન એટલો દબાવવા લાગ્યો કે ધૂળના લીધે અંધકાર છવાઈ ગયો અને આકાશમાંથી પથ્થર પડવા લાગ્યો. એટલે પ્રલય આવ્યો છે. કેમ લાગ્યું? કે આ બધી ઘટના ત્યારે ઘટી રહી હતી, માટે લોકોને ત્રસ્ત થઈ ગયા અને એમ લાગ્યું કે પ્રલય આવે છે. પણ મહત્વનું તો આ બધું પહેલાં બતાવે છે. પહેલાં એમ કહે છે પ્રલય આવે એવું માને છે, પણ એનું કારણ આ પ્રકારની ઘટના ત્યારે ઘટવા લાગી. એટલું જ નહીં, આગળ કહે છે પછીના 19મા શ્લોકમાં દેવ નષ્ટ ભગણા ભોગૈઃ સવિદ્યુસ્તનયેતુન્ભિઃ વર્ષદ્ભિઃ પૂયકેશાશ્રુક મૂત્રાસ્થિનિચા સુકૃત. દેવ એટલે આકાશ, નષ્ટ ભગણા, પછી ભગણા નથી, ભગણ અભ્ર ઔઘૈઃ. ઔઘૈઃ ખ્યાલ આવ્યો? શબ્દ કે છૂટો પડશે દેવહુ એટલે આકાશ. આપણે આમ દેવ એટલે સ્વર્ગ, પણ એ આકાશ. નષ્ટ ભગણા અભ્ર ઔઘૈઃ એટલે આકાશમાં નક્ષત્રો દેખાતા નહોતા. એટલે જાણ કે નક્ષત્રોનો નાશ થયો. નષ્ટ એટલે નાશ થવો, ભગણા એટલે નક્ષત્રનો જે સમૂહ છે, ઔઘૈઃ એટલે નક્ષત્ર અર્થ થાય છે. તો એ નક્ષત્રનો નાશ થયો નથી, પણ શું છે? ધૂળ ઉડવા માંડી એટલે આકાશમાં એકદમ ધૂળથી છવાઈ ગયો, અંધકાર થઈ ગયો, નક્ષત્રો દેખાતા બંધ થઈ ગયા. એટલે અહીંયા કહે છે કે નક્ષત્રનો ટીકાકારમાં કહે છે આપણા શ્રીધરી મહારાજ કે આ દૈત્યના બળના અતિરેકે બ્રહ્માજી આપેલા જે મુહૂર્ત નક્ષત્રો શું છે? નક્ષત્રો સમયનું ને મુહૂર્તનું જ્ઞાન બતાવે કે ભાઈ અત્યારે અભિષિત નક્ષત્ર છે કે આ નક્ષત્ર વગેરે છે. એ બધું જ દેખાવાનું બંધ થઈ ગયું. નક્ષત્ર દેખાતા નથી તો બધું બ્રહ્માજીનું જે બનાવેલો જે સમયનો માપ છે બધો જ નાશ થયો. એટલું જ નહીં, સવિદ્યુત શું કહે છે બીજા ચરણમાં, સવિદ્યુત સ્તનયિતુભિઃ અને આકાશમાં વીજળીના ગગડાટ થવા લાગ્યા.
સ્તન્ય ઇતુવી એટલે ગગડાટ થવો. સવિદ્યુત એટલે વીજળી. વીજળીમાં આકાશના ગગડાટ થવા માંડ્યા અને નક્ષત્રો બધા ઢંકાઈ ગયા, એટલે કે જાણે કે નષ્ટ થઈ ગયા એવું લાગ્યું. એટલું જ નહીં, વર્ષદ્ભિ પિયુ કેશ અશ્રુ અશ્રુક વીણ મૂત્ર અસ્થિના ચ અસકૃત. અસકૃત એટલે વારંવાર. વારંવાર પુય એટલે પરુ. પરુ કેશ પીયું કેશ એ વાળ, પછી લોહી, વિષ્ટા, મૂત્ર અને હાડકા અસ્થિ બધા વારંવાર બરસતા વાદળના સમૂહથી એ વીજળી તો થવા લાગી, પણ આકાશમાંથી આ બધી વર્ષા થવા લાગી. નક્ષત્રો સંતાઈ ગયા એટલે દેખાણા નહીં, અને વાદળમાં એકદમ ગગડાટ કરે છે, વિદ્યુતના કકડાટ થાય છે, કડાકા થાય છે, અને પરુ, વાળ, લોહી, વિષ્ટા, મૂત્ર, હાડકા વગેરે વારંવાર વરસાદ થવા લાગ્યો. એટલું જ નહીં, વિદુરજી આગળ કહે છે 20મા શ્લોકમાં, ગિરય પ્રત્યુષંત નાના યુધમોચનઘ દિગ્વાસો યાતુ ધાન્ય શૂલિનો મુક્ત મૂર્ધજા. અનઘ પછી વચ્ચે આવ્યો છે. મૈત્રીજી આપણે યાદ કરાવે છે કે આ વાર્તા વિદુરજીને થઈ રહી છે, માટે કે હે અનઘ, હે નિષ્પાપ વિદુરજી, જુઓ તો ખરા, ગિરય પ્રદુષ્યંત નાના આયુધ મુંચ. નાના આયુધમ મુંચ, નાના આયુધ એટલે ગિરય એટલે પર્વતો. પર્વતો જાણે અને નાના એટલે અનેક પ્રકારના આયુધ એટલે અસ્ત્રો છોડવા લાગ્યા. મુંચ છોડવા લાગ્યા. બોલો, ગિરય પ્રત્યે દુષ્યંત નાના આયુધ મુંચ એ છોડવા લાગ્યા. એટલું જ નહીં, દિગ્પાસ આતુ ધાન્ય શૂલિનો મુક્ત મૂર્ધજા. મુક્ત મૂર્ધજા એટલે જેના વાળ છૂટા પડી ગયા છે, છૂટા વાળવાળી. દિગ્પાસ જેના વસ્ત્રો છે એ દિગ આકાશ છે, એટલે ટૂંકમાં વસ્ત્રો પહેર્યા નથી એવી. અને શૂલિને ત્રિશુળવાળી, ત્રિશુલિન છે ને, ત્રિશુળવાળી, છૂટા કેસવાળી રાક્ષસીઓ દિગંબર રૂપમાં પ્રદુષ્યંત દેખાવા લાગ્યું. આકાશમાંથી જાણે પર્વતો, આકાશમાંથી આવી વર્ષા થવા લાગી, પરુ, લોહી વગેરેની. એટલું જ નહીં, પર્વતોમાંથી જાણે અસ્ત્રો ફેંકાતા હોય એવું લાગવા લાગ્યું, અને આકાશમાં આવી રાક્ષસીઓ પણ જાણે ત્રિશુળ લઈને છૂટા કેસવાળી દેખાવા લાગી, દિગંબર. એટલું જ નહીં, આગળ એક શ્લોક જોઈ લઈએ પછી આપણે અટકીએ છીએ. 21મો શ્લોક 19મા અધ્યાયનો. ગોભીર્યક્ષરક્ષોભિઃ પત્યશ્વર રથકુંજરૈઃ આતતાયીભિરુત્સૃષ્ટા હિંસ્રા વાચોતિવૈશખાઃ. બહુભિઃ યક્ષરક્ષોભિઃ એટલે અનેક પ્રકારના યક્ષ અને યક્ષ અને રાક્ષસો. યક્ષ અને રાક્ષસો અનેક પ્રકારના છે. શું છે એ તો બરાબર છે, પણ પહેલાં શું કરે છે પછી આપે છે, પણ પછી બીજા ચરણમાં કહે છે પ્રત્યશ્વરથ કુંજરૈઃ એટલે અશ્વ રથ અને કુંજરૈઃ એ પ્રત્ય એટલે પાયદળ, અશ્વ એટલે ઘોડા, રથ અને કુંજરે એટલે હાથીઓ સાથે. પાયદળ, ઘોડા, રથ અને હાથીઓ સાથે અસંખ્ય શસ્ત્રો ધારણ કરતા યક્ષ અને રાક્ષસો એ શું કરે છે? આતતાયી ભીમ. આતતાયી આપણે ખબર છે, શબ્દ વાપર્યો છે ને ગીતામાં, આતતાયી. એવા આદ્ય લોકો એના પર કશું આવું કરવું જ ન જોઈએ. એના પર આતતાયી ભીમ શું કરે છે? આ બધા ઉત્સૃષ્ટા હિંસ્ત્રા વાચો અતિ વૈશસાહા. હિંસ્ત્રા એટલે મારો કાપો, અથવા તો કેમ ને ફૂમફટ વગેરે. હિંસ્ત્રા એટલે કે મારો કાપો, અતિ વૈશખા એટલે અતિ ભયંકર વાણીઓ. ઉત્સૃષ્ટા એટલે આમ તો છોડવા.
ઉત્સૃષ્ટ એટલે છોડવું, પણ અહીંયા કે બોલતા એટલે પાયદળ, ઘોડા, રથ અને હાથીઓ સાથે અસંખ્ય શસ્ત્રો ધારણ કરતા. બહુ બી યક્ષરક્ષો બી શસ્ત્રો આવી જાય એટલા માટે ધારણ કરતા યક્ષરક્ષો મારો કાપો એ ભયંકર વાણી આતતાઈ ઉપર, આતતાઈને મારી નાખો, કાપી નાખો, હણી નાખો એવા શબ્દો બોલતા બોલતા જાણીએ કેમ આવું લાગ્યું. પાયદળ ઘણા બધા આવું બોલવા લાગ્યા. આકાશની સ્થિતિ બતાવી અને હવે ભૂમિ ઉપરની બતાવે છે કે બધા જણા લડવા માટે તૈયાર ન હોય એમ રાક્ષસો પણ આવું શબ્દ બોલવા લાગ્યા. આ તો બધી કઈ હતી? આ સાચું તો હતું ને? આ તો ખાલી દેખાવ છે, માયા છે. આમાંનું કોઈ ઘટના ઘટી નથી રહી. પણ કે છે અત ઉર્ધા સૃજન માયા, ભગવાન જે યોગ માયાના અધીશ્વર છે, અધિપતિ છે, એના ઉપર બધી માયા કરવા લાગ્યો અને એ બધા લોકો જોવા લાગ્યા કે અરે આ તો એકદમ વાયુ એટલો તો જોરદાર ફૂંકાતો કે ધૂળની ડમરી ઉડીને આકાશમાં અંધકાર છવાઈ ગયો. હા, અને પાછા દિવ્ય એમાં આકાશમાંથી જેમ પથ્થર પડતા હોય, જે મોડા ગોખણમાંથી પથ્થર ફેંકાતા હોય એમ પથ્થર ફેંકાતા જોયા. વીજળીના ગગડાટ અવાજ અને પાછા પરવું લોહી બગાની જે રામાયણમાં પણ આવે છે. રાવણ અને એનો દીકરો બધા આ જ કામ કર્યું છે, લોકોને ડરાવણું કર્યું સત્યને. ઇવન હા, રામાયણની વાત કરી ત્યારે યાદ આવ્યું કે રાવણે કેવું કર્યું કે એમણે બધાને જ્યાં જુઓ ત્યાં રામ રામ, કોની સાથે લડવું એવું જ આવે છે ને. અનેક પ્રકારના અથવા તો અનેક પ્રકારના રાવણ બનાવી દીધા, તો કયા રાવણ સાથે લડવું એ પણ થાય. અને રામ રામ તો ક્યાં આવે છે? જ્યારે આપણે ખરદૂષણ વખતે ભગવાને ખરદૂષણા જ સૈન્યમાં પોતે રામ બની ગયા અને બધા અંદર લડી ગયા. ખરેખર રામ તો હતા જ નહીં, પોતા માયા હતી. ખરદૂષણના સૈનિકોમાં એક રામ અને બીજો ખરદૂષણનો સૈનિક અને અંદર લડીને મર્યા. એટલે આવી માયા પણ થતી હોય છે, અહીંયા પણ થઈ. અને વિદુરજી આ બધું જોઈને ભગવાને શું કર્યું, નારાયણે, તે કહે છે કાલે આપણે જોઈશું. અહીંયા અટકીએ. આ બધી માયાથી ભગવાન તો જાણે છે કે આ બધી માયા છે, એટલે શું કરે છે? કાપી નાખવાને. તો કેવી રીતે કાપે છે જોઈશું કાલે. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યમ વૈપાયનો વિહર કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો બિનેન્દુઃ તમ સ બભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.